હલો. આજે આપણે વોટ્સએપ પર મુકાતા સ્ટેટસ અપડેટ વિશે વાત કરીએ. વોટ્સએપવાળાએ સ્ટેટસ અપડેટનું ફીચર ઉમેરી લોકોને ધંધે લગાડી દીધા. પુત્રના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સ્ટેટસમાં મૂકો, તમારા બધા જ કોન્ટેક્ટ્સ જોઈ શકશે અને અભિનંદનના સંદેશાઓ આવવા માંડશે. ગોવા ફરવા ગયા છો તો સમુદ્ર કિનારે મસ્તી કરતા હોય તેવા ફોટા વિડીયો સ્ટેટસમાં મૂકો, તમારા બધા જ કોન્ટેક્ટ્સ જોઈ શકશે કે તમે ગોવામાં આનંદ માણી રહ્યા છો. તમારું સંતાન ઉચ્ચ ગુણથી અભ્યાસમાં ઉત્તીર્ણ થાય છે તો સ્ટેટસમાં સંદેશો મૂકો, અથવા તો કેટલાક લોકો માર્કશીટનો જ ફોટો મૂકી દે છે. કેટલાકના સ્ટેટસ કેલેન્ડરના તારીખિયાનું કામ કરતા હોય છે. જેમ કે આજે 11 છે, આજે વાઘ બારસ છે, આજે વસંત પંચમી છે, વગેરે વગેરે. ઘણા લોકો વોટ્સએપ પર સ્ટેટસ અપડેટ મૂકવામાં ખૂબ જ નિયમિતતા રાખે છે. સૂર્યોદય થાય ને તેમનું નવું સ્ટેટસ મુકાઈ જાય. તેમના મગજમાં રોજ નિત નવું સ્ટેટસ મૂકવાનું ટેન્શન તો રહેતું જ હશે. સુવિચારોના જ્ઞાનવર્ધક સ્ટેટસ તો એટલા બધા વાંચવા મળે છે કે સંતોના પ્રવચનો સાંભળવાની જરૂર જ ન પડે. કદાચ સંતો પણ સ્ટેટસ પરથી વાતનો વિષય મેળવી લેતા હશે. ઓશો એટલે કે આચાર્ય રજનીશને ખ્યાલ પણ નહીં હોય કે તેમના વિધાનોનો વ્યાપક ઉપયોગ સ્ટેટસ અપડેટમાં થશે. જીવતા હોત તો તેમને ખૂબ જ રોયલ્ટી મળત. લોકોની ડિમાન્ડ જોતા લોકોને સ્ટેટસ અપડેટ મૂકવાની મદદ માટે કેટલીક વેબસાઇટ ખાસ ડેવલપ કરવામાં આવી છે. તમને કયા પ્રકારનું સ્ટેટસ અપડેટ મૂકવું છે તે પ્રમાણેના શોર્ટ વિડીયો, 2D એનિમેશન વિડીયો, કોને અને કેટલામાં જન્મદિવસ છે તે પ્રમાણેની શુભેચ્છાના સંદેશા, અલગ અલગ પ્રકારના સ્પેશિયલ ડેઝના ગ્રીટિંગ્સના સંદેશા વગેરે તમારી જરૂરિયાત મુજબ આ વેબસાઇટો મટીરિયલ પૂરું પાડે છે. કેટલાક તો ગૂગલ પરથી ભગવાનના ફોટા જ મૂકી રાખતા હોય છે. આમ લોકો અહીંથી ત્યાંથી ઉઠાવીને રોજનો નિયમ પૂરો કરતા હશે. કદાચ એવું પણ થતું હશે કે ઘણા લોકો પોતે જ પૂરો સંદેશો વાંચ્યા વગર જ આ ઠીક લાગે છે કરીને મૂકી દેતા હશે. આ પ્રકારે આમ તો લગભગ બધા જ ફોરવર્ડિંગ એજન્ટ્સનું જ કામ કરતા હોય છે. તમે નાચો છો, ગાઓ છો તો તમારા બધા જ કોન્ટેક્ટ્સને તમારી ટેલેન્ટ સ્ટેટસના માધ્યમથી બતાવી શકો. એક પ્રચલિત રમૂજ છે કે કોઈ માજીને લેવા યમદૂત આવ્યો તો માજીએ 1 મિનિટ વેઇટ કરવાનું કહી ઉપર જતા પહેલાં સ્ટેટસ મૂકી દીધું કે ટ્રાવેલિંગ ટુ યમલોક. સારું છે ઉપર કોમ્યુનિકેશન ફેસિલિટી ડેવલપ થઈ નથી, નહીંતર એ જ માજીનો બીજે દિવસે સ્ટેટસ આવત, બિગ વેઇટિંગ આઉટસાઇડ યમલોક. ઘણા લોકો બહુ મહેનત ના કરતા હોય, તે લોકો અન્યના સ્ટેટસ પરથી કંઈક ને કંઈક
સુવાક્યોની ઉઠાંતરી કરી પોતાનું સ્ટેટસ બનાવી દેતા હોય છે. આશા રાખું છું આપને મારી આ ટૂંકી વાત ગમી હશે. તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. આવજો.